ભારે વરસાદને પગલે ગુજરાતમાં 33 ટ્રેન કેન્સલ, એરપોર્ટ પર 50થી વધુ ફ્લાઇટ મોડી પડી છે। ભારે વરસાદને પગલે 3 દિવસમાં ગુજરાતને સાંકળતી 33 ટ્રેન કેન્સલ કરાઈ છે, જ્યારે ટ્રેકમાં પાણી ભરાતા ઘણી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો। ભારે વરસાદને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ એપ્રન ટર્મિનલ 2માં પાણી ભરાઈ ગયા હતા। આ ઉપરાંત 2 દિવસ અમદાવાદને સાંકળતી 50થી વધુ ફ્લાઇટ મોડી પડી હતી, જ્યારે 3 કેન્સલ કરાઈ હતી। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી ટ્રેકમાં પાણી ભરાતા રેલવે વ્યવહાર મહદઅંશે ખોરવાયો છે। ખાસ કરીને મુંબઈને સાંકળતી અનેક ટ્રેનને અસર પડી હતી। આવતીકાલે ભુજ ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ, મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ ગુજરાત એક્સપ્રેસને રદ કરવામાં આવેલી છે, તેમજ રૂટ ટૂંકાવાતા મુસાફરોને ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે। તે દરમિયાન સોમવાર, મંગળવારે 2 દિવસ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને સાંકળતી કુલ 50 ફ્લાઇટ 1 કલાક વધુ મોડી પડી હતી। 2 કેન્સલ કરાઈ હતી અને સોમવારે સાંજે ભારે વરસાદથી અનેક ફ્લાઇટને ટેક ઓફ લેન્ડિંગમાં પણ પરેશાની નડતા ઘણી મિનિટ સુધી હવામાં ચક્કર લગાવવા પડ્યા હતા।